જોહાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિસિઝન ન્યૂઝ ગુજરાતી. હું આપની સાથે દિનેશ. દર્શક મિત્રો, આજે અમે અલમાવાડી ગામમાં છે અને ગુજરાતભરમાં લોકસભાના ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને બધા જ નેતાઓ પોતપોતાના વોટરોને રીઝવવા માટે ચૂંટણી પ્રચાર પ્રસારમાં નીકળી પડ્યા છે અને પ્રચારમાં મોટા મોટા વિકાસની વાતો કરી રહ્યા છે. ત્યારે આજે અમે અલમાવાડી ગામે મુલાકાત લીધી. ત્યાં જે હાલના ભરૂચ લોકસભાના સાંસદ એવા મનસુખભાઈ વસાવા જે ભાષણો જે અત્યારે સ્ટેજો પર મોટે ભાગના નિવેદનો આવે છે તેમાં વિકાસની વાતો કરતા નજરે પડ્યા છે. પણ હાલમાં અલમાવાડી ગામમાં અમે સ્થળ ચકાસણી કરી, ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું. ત્યાં અલમાવાડી ગામે જે અલમાવાડી ગામ છે જે એમનું દત્તક લીધેલું ગામ છે, જ્યાં ડેવલપમેન્ટ નામે કોઈ પણ વિકાસ નથી દેખાયો એવું જણાઈ રહેલું છે. આજે અમે જે શાળામાં ઊભા છે, જે એક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા છે જેના કમ્પાઉન્ડમાં ઊભા છે, તે જગ્યાએ અત્યારે કાર્યરત શાળા, હોસ્ટેલ અને ચાલુ છે. 9 થી 10ના બાળકો અહીંયા અભ્યાસ કરે છે, આજુબાજુના ગામના બાળકો, અને 11-12 માધ્યમિક શાળા પણ છે. જે અહીંયાના જે શાળાના બાળકો પ્રાથમિક શાળામાં ભણવા જાય છે અને તમે સામે જોઈ શકો છો જે હોસ્ટેલ છે 8, 9, 9, 10, 11, 12 એ કેટલા ધોરણની હોસ્ટેલ છે એ સૂત્રો અહીંયા જે કોઈ સ્થળ પર છે નથી આજે, તો એ નહીં અમે જણાવી શકીએ. પણ જે સામે તમે જોઈ શકો છો જે રસોડું છે, અહીંયાના જે લોકો, જે સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામે રસોડું છે અને આખા મોટે ભાગે આ કેમ્પસમાં ઝાડી ઝાકરા ઉગી નીકળેલા છે. ત્યારે જે આપણા જે મનસુખ વસાવા જે અત્યારે વર્ષોથી 30 ટર્મથી સાંસદમાં ચૂંટાતા આવ્યા છે, તો જે આ ગામની પોતાના જે દત્તક લીધેલું ગામનો ડેવલપ નથી કરી શક્યા. ત્યારે મનસુખભાઈ વસાવા આખા નર્મદા જિલ્લામાં જે ભરૂચ લોકસભા વિસ્તાર આવે છે એમાં શિક્ષણ, આરોગ્ય અને પાણીની પીવાની સમસ્યા તો શું સુધારી શકશે. અને જે આ અલમાવાડી ગામ છે જ્યાં પીવાના પાણી માટે પણ મહિલાઓ વલખા મારતી હોય એવા અમારા કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે. આવો જોઈએ વિડીયોમાં. તો પીવાનું ને ખાવાનું બધું થઈ જાય છે, તો કપડાં ધોવાનું ને એમ પણ લેતું હશે. અહીંયા જ ધોવાવો છો? અચ્છા, શું નામ છે તમારું? ભૂમિબેન. શું કેટલામાં ભણો છો? 10મામાં. ત્યાંથી અહીંયા આશ્રમમાં ભણો છો કે અહીંયા જ કોઈ હોસ્ટેલમાં ભણો છો? તો તમને કોઈ તકલીફ પડે છે અહીંયાથી પાણી લઈ જાવ છો તમે? અચ્છા, અહીંયા જે બહેનો છે જે અત્યારે દીકરીઓ ભણી રહેલી છે, અભ્યાસ કરતી દીકરીઓ છે, જે અહીંયાથી પાણી ભરીને જાય છે, જે ખૂબ દયનીય હાલત છે. અને અહીંયાથી એક આટો તો હમણાં માર્યો, બીજો આટો પાણી ભરા. આ તમે જોઈ શકો છો કે જે માથે બેડું લઈને દાદી લઈ જાય છે. દાદીની ઉંમર કેટલી છે, એમની આ શારીરિક પણ અસર પડી શકે છે. તમે ના, તમને ભાર લાગશે, તમે જાઓ, અમે આવીએ છીએ. હા હા, ચોક્કસ ચોક્કસ. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે મહિલા છે જેમની દયનીય હાલત છે આદિવાસી વિસ્તારમાં. આ હાલત ક્યારે આદિવાસી વિસ્તારમાં સુધરશે તો નહીં જોઈ શકીએ, આપણે કહી શકીએ, પણ ચોક્કસ અમારા માધ્યમથી દર્શક મિત્રોને બતાવવાની ટ્રાય કરીશું અને આવા જ પ્રશ્નોને અમે વાચા આપતા રહીશું. દર્શક મિત્રો, અલમાવાડી ગામમાં અહીંયા બીજા પણ મહિલાઓ છે જે અત્યારે હાલ પાણી ભરવા જતા હતા, એમના સાથે વાતચીત કરીશું આપણે. શું નામ છે બેન તમારું? મારી જેઠુબેન સંપત.
જેઠુબેન ચંપક, હા શું તમને ક્યાં પાણી ભરવા જાવ છો? પાણી અમે ગામ પંચાયતના ઓફિસ છે ને અહીંયા ભરવા જતા છે. આ છોકલી કરી પણ ખાલી લાઈન કરી ગયા અને પાણી નહીં આપ્યું. એટલે આ ચકલી કરેલી છે હા કરેલી છે, પણ આ ટાંકીમાંથી નહીં આપતા અમને. ટાંકીમાંથી લાઈન કરી ગયા પણ પાણી નહીં આ બાજુ આવવા દેતા એમ. એટલે ટાંકીમાંથી લાઈન તો છે ને અહીંયા હા સુધી? છે લાઈન છે પણ અમારા બાજુ લાઈન નથી કરી એમ. ખાલી ચોકલી કરી ગયા. ખાલી ચકલી, પણ આ તોડી પણ નાખી છે ચકલી. આ તોડી તો અહીંયા બોર મૂકવા આવેલા નહીં, હા. ત્યાં ટક ગયેલું ને તારે અહીંયા તૂટી ગઈ ચોકલી. બરોબર. હા બોર મૂકવા આવ્યા તારે આ ચોકલી તૂટી ગઈ. એના માટે તમે આમ સરપંચને કે અહીંયા કોઈ રજૂઆત કરી છે, આગેવાનને કે તલાટી? પ્રમુખ ને કરી, મને પાણીના બહુ દુઃખ છે, અમને બોર કરી આપો. અચ્છા, પ્રમુખ કોણ? પ્રમુખ કોણ? તારાબેન. તારાબેન. હા તારાબેન ને સરપંચ ભૂપેન્દ્ર, બધાને રજૂઆત કરી બોર મૂકી આપો, અમને કઈ હેડપંપ મૂકી આપો, પણ કોઈ મૂકી નથી આપતા. અચ્છા, પણ પ્રમુખ તો એક મહિલા જ છે, તો તમારી વાત કેમ સાંભળવામાં ના ના ને અઢી વર્ષ પ્રમુખે કરી પણ અમને કઈ પાણીના સુવિધા નહીં કરી આપી. અને અત્યારે હાલ પણ થોડા સમયમાં ચૂંટણી આવી રહી છે, લોકસભાની ચૂંટણી આવી રહેલી છે, હા હા. તો તમને શું લાગે છે કે આ લોકસભાની ચૂંટણી પથે તો તમારા પ્રશ્નોના હલ થશે? મને નહીં થાય એવું લાગે. પ્રમુખ ને અઢી વર્ષ થઈ ગયા, પાછળ પડેલી હતી મેં, પણ તે છતાં પણ મને કરી નહીં આપ્યું. અરે તમને એટલું જ નથી કરી આપ્યું કે ના પછી? ના ફળિયામાં જ બધાને એમ. એટલે આ ફળિયામાં જ નથી કરી? હા કરી આપી એમ. પણ શું લાગે છે તમને, કેમ તમને યોજનાનો ફાયદો નથી મળતો? નથી મળતો. અમે સરપંચને 10 વાર કીધું, પ્રમુખને 10 વાર કીધું, અમને કઈ બોર મૂકી આપો, અમને કઈ છોકરી ના પડે, પણ કોઈ અમારી વાત સ્વીકારે જ નહીં. પણ અહીંયા બીજા પણ પ્રતિનિધિ છે, તેમને રજૂઆત કરી છે કોઈ દિવસે? બધાને જ કરેલી છે. આમ કોને કોને રજૂઆત કરી છે? સરપંચને કરી, પ્રમુખને કરી, સભ્યને કરી, તો એ તો ઉપર રેખ આવે તારે અમે આપી. અમારા બાપનું છે એવું મને કઈ બધા. ના, એટલે એવો જવાબ તમને આપ્યો છે કે અમારા બાપનું છે એમ કરી? હા. અચ્છા. એ તો ઉપર એક ઓર્ડર આવે તારે આપે ને, અમારા કા ઘેરનું છે તમને અમે આપી એમ બોલે. પછી અમે આગળ કેટલી વાર બોલવા જઈએ અમે. શું લાગે છે તમને, જે આ બેન અત્યારે પાણી ભરીને આવે છે, એમને ત્યાં અમે અત્યારે એમ વાતચીત કરતા હતા, એમણે કીધું કે અમને બહુ તકલીફ છે, એના માટે જ અમે ઘરે મુલાકાત માટે જ આવ્યા હા છે. હા બહુ તકલીફ. કેટલા પરિવારો રહો છો તો અહીંયા? કેટલા છે? 1 2 3 4 5 6 7 ને 8 9 ને 10 ઘર છે. દર્શક મિત્રો, તમે જોઈ શકો છો જે મહિલાઓની શું પરિસ્થિતિ છે. આજે માથે બેડા લઈને ઓફિસર એક પાણી અંદાજિત 500 મીટર થી પાણી ભરીને આવે છે, અને સરકાર કહે છે વિકસિત ભારત યાત્રા કાઢી રહેલી છે, અને વિકસિત ભારત યાત્રા પણ કાઢી રહેલી છે, અને આદિવાસી વિસ્તારમાં ઘર નળમાં જે પાણી આવી ગયું છે એવું કહેવા માંગે છે. પણ અહીંયા જે મહિલાઓ છે એમના આરોપ છે, અહીંયાના તાલુકા પ્રમુખ અઢી વર્ષ જે શાસન કરી ગયેલા છે, જે આ જ ગામના છે, તેમ છતાં એક મહિલા જે પ્રમુખ હોવા છતાં એક મહિલાનું જ દર્દ નથી સમજી શકતા. આમ તમે અહીંયા રજૂઆત કરવા માટે ગ્રામસભા પણ નિમવામાં આવે છે, ગ્રામસભામાં તમે વાતચીત કરો છો? હા તો કરવા જાય અમે, પણ આ ગામ સભામાં વાત કરે તો તમે શું જાણો તે બૈરા માણસ તમે અહીંયા વાત કરો એવું કે અમને તો. અચ્છા, એટલે તમને બોલવા દેવામાં નથી આવતું? હા બોલવા નથી દેતા. પણ તમે આમ શિક્ષિત છો એવું લાગે છે, તો આમ રજૂઆત તો કરી શકો છો ને? હા તો કરી જ શકો, રજૂઆત તો કરી શકો, પણ હવે અમે લોકસભામાં જઈ બેહવાની તો બૈરા માણસ તમે શું જાણો અહીંયા બોલ કરવા આવ્યા આવું કે બધા, તો બોલવાનું કેવી રીતના? અચ્છા, રજૂઆત કરો છો તેમ છતાં તમને પાણી નથી મળતું, રજૂઆત કરો છો તો પછી જવાબ ઉલટા મળે છે? હા ઉલટા જવાબ મળે, પણ અહીંયા પાણીના સુવિધા ના મળે અમને. અહીંયા ટાંકો છે ગામમાં, ચોકલીમાં પાણી જાય ને આ લાઈન ખાલી ચોકલી ગઈ, લાઈન નથી. અચ્છા, ગામમાં મળે છે લોકોને? હા ગામમાં મળે, પણ આટલું જ નહીં મળતું અમને. એટલે તમને શું લાગે છે, તમે આ ગામના વતની નથી એવું? ના ગામના જ મૂળ વતન અમે ગામના જ છે, પણ આ જ ઘરમાં પાણી નહીં મળતું, આટલું જ ઘરમાં. ગામમાં જાય પાણી, પણ આ લાઈન નથી કરી, ખાલી ચોકલી કરીને જતા રહ્યા. અચ્છા, આ જે બેન છે એમનું કેવું છે કે ગામમાં પાણી મળે છે, જે અહીંયા જે ઘરોની આગળ જ ટાંકી છે, આવું એક કહેવત છે કે જે કે કુવા તળે અંધારિયું, કે દાખલા તરીકે ઘરોની આગળ જ ટાંકી છે આખા ગામની, તો આખા ગામને પાણી જાય છે એ ટાંકીમાંથી જ. પણ અહીંયા જે 5 થી 10 ઘરો છે એમને પીવા માટે પંચાયત ઓફિસની સામે જે હેન્ડપંપ છે ત્યાં પાણી ભરવા જવું પડે છે, અને મહિલાઓ અનેક વાર રજૂઆત કરવા તેમ છતાં એમને પીવાના પાણી નથી મળી રહ્યા. આ પીવાની પાણીની તકલીફ છે કે પછી પીવાના, નાવા ધોવાના, કપડા બધું રીતના કપડા ધોવાના બી ત્યાંથી જ, પીવાના બી ત્યાંથી જ, બધું ત્યાંથી જ લાવવાના. ટાંકી પાણી બી નહીં નીકળતું. પણ હવે આ મહિલાને પાણી મળશે કે શું એ તો જોવાનું રહ્યું. દર્શક મિત્રો, જે વાત કરી, જે તમે સામે શાળા બતાવી, અને જે અહીંયા જે 9 થી 10 નો ઓરડો છે, અને જે આ જ્યાં અહીંયા માધ્યમિક શાળાના બાળકો ભણે છે, અને ઉચ્ચતર માધ્યમિક શાળા જે સામે આવેલી છે, ત્યારે જે અમે જે વિસ્તારમાં ઊભા છે અલમાવાડી ગામમાં,
જે વિસ્તારમાં જિલ્લા પંચાયતના સદસ્ય છે, જે નર્મદા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન પણ છે, તેમ છતાં ચેરમેનના મત વિસ્તારમાં જ વિકાસ નથી એવું દેખાઈ રહ્યું છે. અને શિક્ષણ સમિતિના ચેરમેન હોવા છતાં શિક્ષણની જે દયનીય હાલત છે, જે તમે અમારા સ્ક્રીન પર જોઈ શકો છો, જે ખૂબ જ દયનીય હાલત છે. આજે શિક્ષણની આવી જ પરિસ્થિતિ રહેશે કે પછી આ પરિસ્થિતિમાં સુધારો આવશે, એ તો આવનારો સમય જ બતાવશે. અને જે લોકસભાની ચૂંટણીના વચ્ચે જે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, જે અહીંયા આદિવાસી વિસ્તારમાં અલમાવાડી ગામમાં પોકળ સાબિત થઈ છે એવું દેખાઈ રહેલું છે. હું છું દિનેશ વસાવા, નર્મદા. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.